સુરતના કતારગામ ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહેવા પામ્યા છે। પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મંગળવારે પવનપુત્ર હનુમાનજીની જન્મોત્સવની સુરત સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરાઈ છે। સુરતના કતારગામ ખાતે આવેલા નવી જીઆઈડીસીના શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જન્મોત્સવની વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેનો ભક્તોએ લાભ લીધો છે। મારું નામ શ્રી અભિમન્યુ સાહુ, અખિલ ભારતીય ઓડિશા સમાજ પ્રમુખ, સુરત શહેર। કઈ જગ્યાએ આમ આવેલું છે ને શું છે આજે? આપણો આ સંકટ મોચન હનુમાન મંદિર આપણા અખિલ ભારતીય ઓડિશા સમાજનું ટ્રસ્ટ છે, સંચાલિત થાય છે। આ નવી જીઆઈડીસી કતારગામ પ્લોટ નંબર 520 સામે આવેલા છે। શું છે આજે રાતનો પ્રોગ્રામ અને કઈ રીતનું રહેશે આખો દિવસનું? આજે જે હનુમાન જયંતિ દિવસો આપણા દર વર્ષે આ મંદિર પ્રાંગણે ઉજવણી થાય છે। આ ચલિત વર્ષ પણ આ મંદિરમાં આપણો આ હનુમાન જયંતિ ઉત્સવ પૂજાપાઠ કરવાનું છે। આ મંદિર પ્રાંગણે હવનનું કાર્ય ચાલુ કરવાનું તથા જે ભંડારના આયોજનો દર વર્ષ 10 વર્ષથી દર વર્ષ જે રીતે થાય છે, આ વર્ષ પણ લગભગ 6,000-7,000 માણસો ભંડારનું આયોજનો જમણવાર કરવામાં આવે છે। કતારગામ નવી જીઆઈડીસી ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવને લઈને 5,000થી વધુ લોકોના ભંડારાનું પણ આયોજન કર્યું હોવાનું જણાવ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।